नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहिसं विसहूणम् एषो पञ्च नमोकारो सर्वपावपणाशनो मङ्गलानं च संवेसिं परमं होय મંગલમ. પુણ્યશાળીઓ, જગતની અંદર સામાન્ય જન જે હોય એ સુખનો કાંક્ષી છે, અને જગતની અંદર જે ધર્મી જન છે એ ગુણનો કાંક્ષી છે. કાંક્ષી મતલબ ઈચ્છુક. સુખની ઈચ્છા વાળો સુખ પાછળ દોડશે, અને ગુણની ઈચ્છા વાળો એ ગુણ પ્રાપ્તિ માટેના પુરુષાર્થની અંદર આગળ વધશે. સુખ પાછળ દોડવા વાળો સુખી થાય કે ન થાય ગેરંટી નથી. એને સુખ મળે જ કે ના પણ મળે કંઈ નક્કી નહીં. પરંતુ જે વ્યક્તિ, જે પુણ્યાત્મા, જે ધર્માત્મા ના હૃદયની અંદર એક વખત ગુણ પ્રત્યેની ઈચ્છા પેદા થઈ જાય, ગુણ પ્રાપ્તિની ઝંખના પેદા થઈ જાય, ગુણ પ્રાપ્તિનો પુરુષાર્થ પ્રારંભ થઈ જાય, એ ચોક્કસપણે એ ગુણ મેળવ્યા વગર રહી શકે જ નહીં. તો હવે પ્રશ્ન એ થાય કે જગતની અંદર તો અનેક સદગુણો છે, તો અનેક પ્રકારના સદગુણોમાંથી સૌથી મુખ્ય, સૌથી મેઇન, અથવા તો એમ કહી શકાય કે સૌથી મૂળ દરેક ગુણોનું એ શું છે? એ કયો ગુણ છે? અથવા આ જ વાતને બીજી રીતે એમ જોઈએ કે જગતની અંદર જે ધર્મ છે, જીન શાસન છે, તો એ જીન શાસનનું મૂળ એટલે કે રૂટ શું છે? હવે આ પ્રશ્નનો જવાબ છે ને, અલગ અલગ લોકોને પૂછીએ કે જગતમાં ધર્મનું મૂળ શું, તો દરેક વ્યક્તિ પોતપોતાની કક્ષા પ્રમાણે, પોતપોતાની ભૂમિકા પ્રમાણે, પોતપોતાના લેવલ પ્રમાણે, પોતપોતાની બુદ્ધિ પ્રમાણે આનો જવાબ આપી શકે. કોક વ્યક્તિ એમ કહેશે કે જગતની અંદર ધર્મનું મૂળ એ માતા પિતાની સેવા કરવી. કોક વ્યક્તિને એમ પૂછીએ કે જગતમાં ધર્મનું મૂળ શું, તો કે કોઈ પણ જીવને દુભાવવું નહીં, કોઈને પીડા નહીં આપવી, ત્રાસ નહીં આપવો. કોક વ્યક્તિને પૂછીએ જગતમાં ધર્મનું મૂળ શું, તો એ વ્યક્તિ એમ જવાબ આપશે કે પરમાત્માની ભક્તિ કરવી. કોક વ્યક્તિ એમ કહેશે નિયત સારી રાખવી, સાફ રાખવી. એ પ્રમાણે દરેક વ્યક્તિના પોતપોતાના અલગ અલગ જવાબો હોઈ શકે છે. પરંતુ તત્વની દૃષ્ટિથી વિચાર કરીએ, આત્મિક દૃષ્ટિથી વિચાર કરીએ, જૈન આગમોની અંદર દૃષ્ટિ કરીને આનો શાસ્ત્રીય જવાબ ગોતીએ, તો બહુ સ્પષ્ટપણે આવું જોવાય છે કે જગતના તમામ ધર્મનું મૂળ જે છે ને, જૈન શાસનનું મૂળ એ વિનય છે. વિનય એ પણ સામાન્ય કોટીનો નહીં, પંચ પરમેષ્ઠી પરમાત્મા પ્રત્યે પરમ વિનય, ઉત્કૃષ્ટ કોટીનો વિનય, ચરમ સીમાનો વિનય, એ જેના જીવનમાં આવે એના જીવનમાં અન્ય બાકી રહેલા બધા સદગુણો ધીરે 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 આવવાના શરૂ થઈ જાય, પ્રગટવાના શરૂ થઈ જાય, વ્યક્ત રૂપે દેખાવાના ચાલુ થઈ જાય. તો આ ભાવની અંદર મહેનત, પુરુષાર્થ એ કરવાનો શેના માટે છે? તો સૌથી પહેલા પાયામાં, બીજમાં વિનય મૂલસ્સ ધમ્મો, અહિંસા લક્ષણસ્સ ધમ્મો. તો જીન શાસનનું લક્ષણ જે છે ને ધર્મનું, એ અહિંસા છે,
અને જીન શાસનનું મૂળ જે છે ને એ વિનય છે. યોગ્યતા, પાત્રતા, આ બધી આ વિનયથી ઉત્પન્ન થાય. આપણે ત્યાં પંચ પરમેશથી પરમાત્માનો વિનય બતાવ્યો. એ પણ સામાન્ય કક્ષાનો નહીં, ટોપ લેવલનો, ઉત્કૃષ્ટ કક્ષાનો બતાવ્યો. એને શાસ્ત્રકાર ભગવંતોએ પરમ લોકોત્તર વિનય એ નામ આપ્યું છે. અને પરમ લોકોત્તર વિનયનો કોઈ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ જો કોઈ હોય ને તો એ અનંત લબ્ધિ નિધાન ગણધર ગુરુ ગૌતમ સ્વામી મહારાજ નામથી બધા જ પરિચિત છીએ. ઘણા લોકો એની જાપ પણ કરતા હશે, એમની માળા પણ ગણતા હશે, એમના ગુરુમૂર્તિના દર્શન પૂજા આદિ પણ કરતા હશે. અનંત લબ્ધિ નિધાન એ બન્યા સે રીતે તો મૂળની અંદર પ્રગટ્યો હતો પરમાત્મા પ્રત્યેનો, ગુરુ પ્રત્યેનો પરમ લોકોત્તર વિનય. અને વિનયની ચરમ સીમાએ પહોંચેલી આ અદ્ભુત વિભૂતિ લબ્ધિ પાછળ દોડી નથી, લબ્ધિઓ સામે ચડીને એમને વરી છે, એમનામાં આવી છે, પ્રગટી છે. વર્તમાન કાળે પણ તમામ રિદ્ધિ, સિદ્ધિ, લબ્ધિ, સમૃદ્ધિ નું મૂળ જે કોઈ હોય ને તો આ કાળમાં પણ, આ પંચમ આરામાં પણ, આ હુંડા અવસર્પણી કાળના કલયુગમાં પણ આ બધું જ શક્ય છે, બધું જ સંભવ છે, બધું જ થઈ શકે છે. સેનાથી તો દેવ અને ગુરુ ને ધર્મ એટલે પંચ પરમેશથી પરમાત્મા, અરિહંતો પ્રત્યે, સિદ્ધો પ્રત્યે, આચાર્ય ઉપાધ્યાય और સાધુ સાધ્વીજી ભગવંતો પ્રત્યે જેટલી માત્રામાં હૃદયના પારાવાર બહુમાન પૂર્વકનો, અહોભાવ પૂર્વકનો જેટલો ઉત્કૃષ્ટ વિનય, કાયાનો વિનય, વાણીનો વિનય અને મનનો વિનય, મન વચન કાયા ત્રિવેણી સંગમ પૂર્વકનો જેટલો વિનય, જેટલો બહુમાન ભાવ, જેટલો ડિવોશન, સમર્પણ ભાવ એ જેટલી માત્રામાં વધતો જાય, સતત 24 કલાક દેવગુરુ ધર્મ પ્રત્યેનો વિનય જેટલો વધતો જાય ને એટલી આપણી પાત્રતાનું લેવલ વધતું જાય, એટલી આપણામાં મોક્ષે જવાની જે યોગ્યતા છે એ યોગ્યતા પ્રગટ થતી જાય. અને એકવાર પાત્રતા આવી જશે ને, એકવાર આપણો આત્માનું લેવલ અપલિફ્ટ ઊંચે વધવા લાગશે ને પછી જીનવાણી પણ તાત્વિક રીતે કામ કરતી થઈ જશે, જીન પૂજા પણ તાત્વિક રીતે કામ કરતી થઈ જશે, સામાયિક પ્રતિક્રમણ, તીર્થયાત્રા આદિ અનેક સદ આલંબનો, અનેક ધર્માનુષ્ઠાનો પણ આપણને એ સમ્યક રીતે ફળ આપનારા શરૂ થઈ જશે. પહેલે મૂળમાં પાત્રતાનું પ્રગટીકરણ, આત્માનું લેવલ એ ઊંચે આવવા માટે સૌથી પહેલા પંચ પરમેશથી પરમાત્મા પ્રત્યેનો પરમ લોકોત્તર વિનય. હવે આજથી એટલું આપણે નક્કી કરીએ, જેવો વિનય ગૌતમ સ્વામીનો હતો પોતાના ગુરુ પ્રત્યેનો, એવો જ વિનય એમના આલંબનને લઈ કરી, એમની કૃપાને લઈ કરી મારા જીવનમાં પણ દેવગુરુ પ્રત્યેનો આવો વિનય પ્રગટે. અને એક વખત એ વિનયના માર્ગે આપણે આગળ વધીએ ને એટલે સૌથી પહેલું કામ તો એ થાય કે મન એ શૂન્ય થઈ જાય, બુદ્ધિ એ શૂન્ય થઈ જાય અને આજ્ઞાનું પાલન એ સર્વોપરી થાય. પોતાની બુદ્ધિ દોડાવવી, પોતાના મનમાં જેમ ફાવે એમ કરી અને સ્વચ્છંદી વર્તન કરવો, આ બધા દોષો જે આત્માના છે એ તો વિનય ગુણની પ્રાપ્તિકરણથી ક્યાંય દૂર ફેંકાઈ જાય અને આ સ્વચ્છંદ મતી જાય. આજ્ઞા પ્રત્યેનો આદર, આજ્ઞા પ્રત્યેનો સમર્પણ આવે એટલે આજ્ઞા પાલન આવે. અને જેટલા અંશે દેવ ગુરુની આજ્ઞાનું પાલન પોતાના જીવનમાં, એટલે કે જીનાજ્ઞાનું પાલન અને ગુરુ આજ્ઞાનું પાલન એ જેટલા અંશે પોતાના જીવનની અંદર થતું જશે એટલા અંશે આપણા આત્માનું કલ્યાણ થશે.
બીજો કોઈ માર્ગ નથી, બીજો કોઈ રસ્તો નથી. આત્માને પરમાત્મા બનવા, જીવને શિવ બનવા, સંસારથી મુક્ત થઈને સિદ્ધત્વને પામવા માટેનો આ જ રાજમાર્ગ છે, આ જ મોક્ષ માર્ગ છે. ભૂતકાળમાં અનંત આત્માઓ આ માર્ગે ચાલ્યા છે. જીનાજ્ઞાનું પાલન, ગુરુવાજ્ઞાનું પાલન કરી વર્તમાનમાં અનેક આત્માઓ પોતાનું કલ્યાણ કરી રહ્યા છે ને ભવિષ્યમાં અનંત આત્માઓ બસ આ જ આજ્ઞા પાલનના બળે એ મોક્ષને પામશે. બસ આપણા જીવનમાં આજ્ઞા પાલન આવે અને એનાથી પહેલી, એનાથી પૂર્વ ભૂમિકા સ્વરૂપ પંચ પરમેશ્વરીઓનો પરમ લોકોત્તર વિનય મન વચન કાયાનો આપણા જીવનમાં આત્મસાત થાય, આપણું કલ્યાણ થાય, સૌનું કલ્યાણ થાય, જીવ માત્રનું કલ્યાણ થાય. એ જ મંગલ ભાવના શુભકામનાની સાથે સૌને આશીર્વાદ, ધર્મ લાભ.